આહિર સુવર્ણકાર સમાજ ઉધના દ્વારા સુવર્ણ સંકલ્પ પ્રતિષ્ઠાનના હેઠળ પ્રથમ વખત ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું. આ ટુર્નામેન્ટનું આયોજન અડાજણ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ સમાજમાં એકતા, રમતગમત પ્રત્યેની જાગૃતતા, આકર્ષક સ્પર્ધા દ્વારા યુવાનોમાં ઉત્સાહ વધારવાના ઉદ્દેશ્ય સાથે યોજવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના મુખ્ય સમિતિના મોખરાના સભ્યો અને આહિર સુવર્ણકાર સમાજના આગેવાનોએ સહયોગથી આયોજન કરવામાં આવ્યું. મુખ્ય સમિતિમાં શ્રી જગન્નાથ સત્યસિદ્ધ સોનવણે, શ્રી ધનંજય પાડુરંગ શેઠ બ્રાહ્મે, શ્રી અનિલ જગન્નાથ શેઠ દુસાને અને અન્ય આગેવાનોના સાથ સહકારથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવ માટે દુસાને પરિવારની વિશેષ શુભેચ્છા અને સહકાર પણ પ્રાપ્ત થયો છે. શ્રી અનિલ દુસાને દ્વારા રમતગમત માટે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સમગ્ર આહિર સમાજ માટે પ્રેરણારૂપ અને રમતમાં યુવાનોની ક્ષમતા ઉકેલવાનું માધ્યમ બની રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 सामूहिक सरकार અને રમતગમતના ઉત્સાહનું ઉદાહરણ છે, જે સુરતના રમતગમત પ્રેમીઓમાં ખૂબ જ उत्साह જોવા મળ્યો. या सर्व गोष्टी बघून कार्यकारिणी मंडळाचे अध्यक्ष, उपाध्यक्ष यांनी विचार करून हा उत्साह बघून एक परत नवीन घोषणा काल करण्यात आली. विनर ऑफ टीम, जी विनर झालेली टीम तिला ट्रॉफी तर देणारच आहे, त्यासोबत 11,000 रुपये कॅश पारितोषिक इनाम सुद्धा आपण जाहीर केलेलं आहे. तरी आणि रनरअप जी टीम फायनलमध्ये जाऊन रनरअप होणार आहे त्या टीमला सुद्धा 51 रुपये देऊन आणि ट्रॉफी देऊन त्यांचाही आपण सन्मान करत आहोत. या घोषणा अध्यक्षांनी आणि कारभारी मंडळाने केलेली आहे. तर या घोषणेसाठी पण तुम्हाला खूप खूप शुभेच्छा. खूप चांगला असा निर्णय तुम्ही मुलांचा उत्साह वाढवण्यासाठी घेतलेला आहे. आभार. थँक्यू. जय नरहरी. जय नरहरी. समय मीडिया न्यूज સાથે સુનિલ પાટીલ, સુરત.